રમે છે ચાલો હે એ હરખાઈ ગયો કા હાલો હા ચાલો ચાલો ભાઈ કે ને દે તો આ કર આ કર તો આ એમ કર જો આ બેટર રેડી થઈ ગયું છે હવે નવે કેક નું અને ઓવન બી પ્રી હીટ કરી નાખ્યું છે મસ્ત પીનું હોય એવું લાગે છે સરસ સરસ મજાનું મારા બર્થડે માટે થેન્ક યુ મસ્ત ઓરિજિનલ સ્મેલ આવે એવું ઓરિજિનલ છે કે ખોટું નથી બે સાથે સૂંઘી લ્યો આ જીણો તાર ઘર ના થાવું હે મીત બોલાવે છે તને આઈથી જોરો લાલ્યો હા આઈ અહીંયા ઉભો આજે અધિરાજ ચાચુ ને હેપી બર્થડે કેવા આવ્યો છે હે ને હેપી બર્થડે ચાચુ હેપી બર્થડે ચાચુ હેપી બર્થડે કેવા આવ્યો છે ને હા કેમ લો આવે છે હે ચાચી એકલી હેપી બર્થડે કહી દે છે એમ કે પાતા મારે છે વાતું કરે છે એમ નહીં કરતી પેટમાં દુખે હા ચાચુ ને હેપી બર્થડે કહી દે હેપી બર્થડે વાતું કરે હેપી બર્થડે કીધું હે કીધું તું કહી દીધું સરસ ચાચુ ને કે ચોકલેટ આપો બર્થડે ની કેટલા પાટા મારે વાતું કરે ચાચુ ને કે બર્થડે ની ચોકલેટ તો આપો કે ચોકલેટ આપો બર્થડે ની એમ કહી દે નથી આપતા એવું કરે છે નથી આપતા પેલું ખાજો લ્યો અરે વાહ ચોકેટ આ વગાડ દેશો આંખમાં હા વાગી જાય હા આગળ રમે છે ચાલો હે એ હરખાઈ ગયો કા હાલો હા ચાલો 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 અરે વાહ કેવું આવડે છે ચાલો 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 કોણ ચાલે છે હશે હા કોણ ચાલે છે મારો દીકરો ચાલે છે હે કોણ ચાલે હા 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 મોટા મોટા ડંગા ભરો બીજો હા ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી તો આજે મિતનો બર્થડે છે છે મારો બર્થડે બધા હેપી બર્થડે કહેજો મિતને વિશ કરજો બધા હેપી અને બર્થડે બહુ સારા એવા આશીર્વાદ આપી દો બહુ ખૂબ ખૂબ આશીર્વાદ તો આજે હું લઈ આવ્યો છું ગાંઠિયા વણેલા અને નાસ્તો ગાંઠિયાનો કરવાનો છે મારા બર્થડે માટે હેપી બર્થડે થેન્ક યુ મસ્ત ઓરિજિનલ સ્મેલ આવે એવું ઓરિજિનલ છે કે ખોટું નથી બે સાથે સૂંઘી લ્યો થેન્ક યુ રિટર્ન ગિફ્ટ મિત હા રિટર્ન ગિફ્ટ હરખી પકડાઈ થી મારો રિટર્ન ગિફ્ટ છે લ્યો લ્યો કહું છું બે સરખું પકડો નાખો ફરી વાર માથામાં નાખો રિટર્ન ગિફ્ટ જાનવીને આપે છે મિત ક્યાં નાખું મસ્ત અહીંયા તો છે ને અમારે દાદાને ચાલવાની આમ થોડીક આળસ થઈ જાય તો મીત છે ને પરાણે દાદાને કિચનમાં ને હોલમાં ને બધે આટા મરાવે છે ચાલવું તો પડે ને પછી એકલું જકડાઈ જાય બોડી તો પરાણે દાદાને આટા મરાવે છે આપણે કઈ ઓલા નથી હા દાદા ખાવા માટે અહીંયા આવી સ્કીપી ખાવા માટે જો આ ચેર ઉપર બેસાડ્યા હતા માંડ આવ્યા અને હવે મીત આખા પેલા કિચન માં આટો મરાવ્યો હોલ માં આટો મરાવશે પછી એને એની જગ્યા ઉપર બેસાડશે આમ ફરી જવાનું નહીં જગા આમ ફરી આમ કરવું વાહ આમ આટો મારવા આમ કરવાનું છે આમ આમ એની જગ્યાએ લઈ લીધી દાદા આમ થવાનું છે હાલો 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 આમ નહીં થવાનું છે અહીંયા બેસવા જો મીત હવે એમ તો મારા દાદા જિંદી છે થોડાક તો ક્યાં દાદા જિંદી છો ને તમે હે હા હવે હાશ થયું દાદાને જગ્યા મળી ગઈ કેવું આવું છું કા છે કે આવી ગઈ
દાદાને એવું નથી કે ચાલી નથી શકતા, શક્તિ નથી. તમે મને હાથ પકડવા ગયો ને તો તમારો ઓર્ડર હાથ એટલો ટાઈટ પકડે ને કે તમને એમ થાય કે મૂકી દે તો સારું. એટલી શક્તિ છે, ફૂલ પાવર છે, પણ ચાલવું નથી ગમતું. આળસુડા થઈ ગયા તમારા દાદા. મિતની જેમ. તો ક્યાં લીધા? હે ને? હા, પાડે પાછા. બોલ તો બીજું એકવાર કેતો બીજું એકવાર કે તો હેપી બર્થડે કે લે કામા હેપી બર્થડે. મામા કેતો મામા મામા હાથમાં તો લીકોડા કર્યા નહીં. મામા આવ એમ કે બીજું મામા મામા આવ કેતો મામાને કહી દે આઈ લવ યુ કહી દે તો. અરે વાહ થેન્ક યુ. સેમ ટુ મામીને તો કે મામી નો હોય. મામીને કહી દે મામીને કહેતા આઈ લવ યુ કહેતો. બીજું લ્યો પોપટ કર નાખ કેવો પોપટ કર નાખ્યો મામીને ન કીધું મામીને કેતો અરે વાહ પછી કીધું થેન્ક યુ. થેન્ક યુ. તે તારું વાવા પહેર્યું તું નવું નવું તને આપ્યું ઈ આખું લોંગ ગાઉન જેવું થઈ ગયું. વન પીસ હે વન પીસ આખું લોંગ વન. સપ્તમ થઈ રહેશે રક્ષાબંધન ઉપર થશે રક્ષાબંધન ઉપર હા રક્ષાબંધનમાં થશે. પછી ત્રીજો કહી દે સોરી કહી દે તો સોરી કેમ કહેવાનું પેન મૂકી દે તો નીચે. અત્યારે પેન થી રમવા જો હા નખમાં વાગી જશે હા જોઈ નખમાં મારીશ ગાંડું જ છે હાવ. દ્વિજાને કાંઈ આવડતું જ નથી. બેડ ગર્લ છે, બેડ ગર્લ. કા બીજું દ્વિજાને ગુડ ગર્લ કાંઈ છે નથી આવડતું. સોરી નથી આવડતો સોરી કહી દે તો સોરી કહી દે ફટાફટ. બીજું વાગી જાય દીજું એ એમ ન કરે બેટા. વાહ, ઝીણા ઝીણા આવવા માંડ્યા હો. જો. સોરી સોરી કહી દે. અરે વાહ કેવું કર્યું સોરી? એવું લલચાવે નહીં એવું બતાવીને. હા ઈ કે ને એમ. દે તો આ કર આ કરતો આ એમ કર. જો આ જો મામીને ખવડાવી દો જો લે. જો એવું લલચાવે નહીં, બ્લિંકિટ કરાય તમારે. તો આજે બર્થડે છે ને, તો જાનુ ને મમ્મી કંઈક બનાવવા જતા હતા કેક જેવું. કેક જ બનાવવાનો પ્લાન હતો, પણ બની ગયું છે કંઈક આવું. મીન્સ છે એકદમ સ્વીટ સોફ્ટ થયું છે, પણ ઓલા જેવું કે મીન્સ ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ને, મને એવું લાગે છે કે આ લોકો મીન્સ મમ્મી ને જાનુથી છે ને મિલ્ક વધારે થઈ ગયું છે. મિલ્ક વધારે થઈ ગયા મેં હોવાથી પેલા ઓછી જ નાખી હા, એ ઓલામાં કુકરમાં થાય ને મિલ્ક. મેં પેલા ઓછું જ નાખ્યું તું હમ. પછી મમ્મી કે હજી આમાં નાખવું પડશે મેં પાછું નાખ્યું ના ના, એ રાબડ જેવું નહીં કરવાનું. મેં કડક કડક રાખવાનું. મેં માપથી જ કડક નાખ્યું. કડક રાખો ને તમે તો એ મસ્ત થાય. ઓલા જેવું કરી નાખો ને રબડી જેવું તો એ આવું જ થાય એમ. તો છે મસ્ત એકદમ સ્વીટ સોફ્ટ, પણ ઓલું જે સ્પંજી થવું જોઈએ ને એવું છે સ્પંજી નથી થયું એમ. તો તોય આપણે ચાલશે, મજા આવશે જમવાની. તો બીજું બને છે, શું બને છે જાન? આજે જો શાક. કોબેસ નું શાક બને છે. તમારા માટે તો સંભાળ હા એમ. એટલે કોબી નો સંભારો અને મગની દાળ, રાઈસ, પછી રોટલી રોટલી, છાશ. સ્વીટમાં હજી નક્કી નથી સ્વીટમાં શું બનાવવું હજી ફાઇનલાઇઝ નથી, એ એક્સપેરિમેન્ટ કરવા મૂક્યું છે. જો ફાઇનલ થઈ જાય મીન્સ બની જાય તો એ જમશો. હમ. અને કેક બની ગઈ છે કા. તો ફ્રેન્ડ્સ, ઓલી કેક તો બગડે એટલે અમે ફરીવાર આખી નવી કેક બનાવીએ છીએ. તો હવે હું હેલ્પ કરું છું કાજે એમ. એટલે નવેસરથી આખી કેક બનાવે છે. એ પ્રોસેસ રિપીટ કરવામાં આવે છે. બેટર રેડી થઈ ગયું છે હવે નવી કેકનું, અને ઓવન બી પ્રી હીટ કરી નાખ્યું છે. મસ્ત પીનું હોય એવું લાગે છે. તો સરસ સરસ મજાનું જાનું કરે છે મિક્સ. મમ્મી જાય છે કપડાનો વ્યવસ્થા કરવા, કંઈક કરવાનો છે કપડામાં કાકા છે. અને ઓવન એ તમે પ્રી હીટ કરી નાખ્યું છે. ક્યારું નહીં કહે છે કે હું હીટ થઈ ગયો છું અને યુઝ કરો એમ. તો એનો ટાઈમ આવશે એટલે અમે યુઝ કરશું એને કા. મૂકી દેવું જ ને મૂકી દીધી છે કેક અમે 10 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર.
જોઈએ કે કેટલા મિનિટમાં થાય છે. એ લોકોએ તો 40 મિનિટ્સનું કીધું હતું, તો આપણે 10 મિનિટ્સ માટે મૂકેલી છે. 10 મિનિટ્સમાં બી અમે ચેક કરતા રહેશું કે કેમ થાય છે એમ. આ જીણો તાર ઘર ના થાવું હે? મીત બોલાવે છે તને. અહીંથી જોરો લાલ્યો. હા અહીંયા ઉભો. એક બાજુ લાલ્યો ને એક બાજુ જીણી. બે બાજુ એક એક જણા કવર ક્યાં વહી ગઈ? જતી રહી. દાદર ઉતરે ખબર નહીં હવે. જાનવી આજ મિતનો બર્થડે છે એટલે કંઈક લઈને જાય છે મિત માટે. જાતે ઘરે કેક બનાવેલી છે અને આ મિતનું ગિફ્ટ છે એના બર્થડે નું. વાહ સરસ. થેન્ક યુ. બર્થડે નું gift. થેન્ક યુ. જોઈ તો ગિફ્ટ જોવું પડશે હો ભાઈ. હા, જોવું તો પડશે. કેક તો મૂકી દે. બહુ મસ્ત gift છે. વોચ ટાઇટન ની વોચ લાવી હે ને, મસ્ત લ્યો. મિત ટાઇટન ની જ પહેરે છે. સરસ, વાહ જોરદાર, મસ્ત. પહેરી લો. અને તે આ પહેર્યું છે ઈ ઈ મિતે મને gift આપ્યું છે. રિટર્ન ગિફ્ટ. રિટર્ન gift. સરસ, મસ્ત હો, ખૂબ સરસ. પહેરાવી દો. આ છોકરું કેટલું સીટર આમાં રેડી. આ મિતનો gift. મસ્ત લાગે છે. સરસ. જાનવીએ બનાવેલી કેક જો એકદમ મસ્ત સ્પોન્જી બની છે, બહુ સરસ, જોરદાર. મમ્મી ના પપ્પા મિતને કેક ખવડાવે છે. જોરદાર હો, કેટલી મસ્ત હે ને. મને ચખાડો. મસ્ત. આમાં હું મિત તને ચખાડું. હા યાર. હા. મિક્સમાં. તો વિડીયો ઉતારને જાનવી. હા, હા, હા. જોરદાર, સારી બનીશ. બહુ જ મસ્ત. અમારે જાનવી આ મસ્ત પોતાની હાથે કેક બનાવી છે અને બહુ સરસ બની છે. બહુ જ મસ્ત. અને જો પપ્પાનું મેચિંગ કર્યું છે. હે? હા, મેચિંગ થઈ ગયું પપ્પાને. એને પોતાની ઈચ્છા હતી કે હું મારી જાતે કેક બનાવું હા. અને પછી બધાને સર્વ કરું. હા, હવે બા દાદાને ખવડાવી દે મિતભાઈ. હા, બે જણા જાવ. દાદા જમશે એટલે બીજો પીસ લઈ લે. હા, બીજો પીસ થઈ ગયો. બાને કેમ છે? બાને હારું. અત્યારે તો આમ ઘાયલ છે પણ થોડું ઘણું ખાય છે ખરા. દાદા નાખવા. જો દાદા હેપી બર્થડે. ખબર પડી ગઈ. એ ખવડાવવા આવે. લ્યો. દાદા મિતને હેપી બર્થડે કહી દો. પગે લાગ. આશીર્વાદ આપી દો. આ લ્યો, હવે આપી દો. મોટો પીસ લે ને. હા, આપા. એટલું આપવું પડે. નહીં દાદા નહીં ખાવ. નથી ખાવું? હવે બાને. બા તમને. બા ઉભા થાવ. હા હા, તમે કયો એટલું. રેડી? તમારા બા થોડા ખાયા થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અમારે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે. ક્યાં આવ્યા છીએ જાન આપણે? ટાકો મેક્સિકાનામાં ટાકો મેક્સિકાના જમવા માટે. જમવા માટે આવી ગયા. તો અત્યારે અમારું મિન્ટ મોહિતો તો આવી ગયું છે અને બીજું અમે ઓર્ડર કર્યો છે ચીઝ ફોન્ડ્યુ. ચીઝ ફોન્ડ્યુ. અને પછી એવો પ્લાન છે કે પછી પાસ્તા કેવું કંઈક જમીએ. ન્યુ વોચ મસ્ત મસ્ત એકદમ શૂટ થાય છે મારા હેન્ડ પર. મને રિટર્ન ગિફ્ટ આપો. રિટર્ન ગિફ્ટ આપવાની ને શું જોતો બોલતા રહે. વિચારીને કહીશ. વાંધો નહીં, તું કે નહીં તારી રિટર્ન ગિફ્ટ. ઓકે, ઓકે. બીજું કાંઈ બતા બીજું કશું નહીં. એમને એવું છે. તો છે ને ટાકો મેક્સિકાનો એમાં નીચે છે એક અને અમે ટેરેસમાં બેઠા છીએ. નીચે અમે એનું એમ્બિયન્સ બહુ મસ્ત છે. એમ્બિયન્સ એમ્બિયન્સ ઈ કટ કરી. એવું કઈ કટ બટ થાય નહીં. એમ્બિશન મસ્ત છે. એમ્બિયન્સ મસ્ત છે. હા યાર, એવું નથી કે જાનું નથી આવડતું, પણ એને છે ને ક્યારેક બહુ હરખાઈ જાય ને ત્યારે ભૂલાઈ જાય. એવું છે. કા? એવું છે. કેટલું મસ્ત છે, જો ને દેખાડો ને. તો આઈનો એમ્બિયન્સ બી બહુ મસ્ત છે, ટેરેસ નો બી. તો આખી રીતે કોટેજ જેવું બનાવ્યું છે બહારની સાઈડ જ તે ટેરેસ પર, અને આવી રીતે સિટિંગ એરિયા છે
અને આ પાછળ બી સિટિંગ એરિયા છે આખો આવી રીતે. અંદર તો બહુ મસ્ત છે જ તે. આ તો ટેરેસ પર બી મસ્ત મસ્ત બનાવ્યું છે આખું. અંદર તો વધારે મસ્ત છે, નીચે પણ અમારે ટેરેસમાં મસ્ત ખુલ્લી હવામાં બેસવું છે. આ પવન છે એટલે મેં કીધું ઉપર જઈને બેસીએ. નહીતર તો ગરમી હોય તો નીચે જ બેસે. એસી ને એવું બધું છે નીચે, પણ અમને એમ લાગ્યું કે ભાઈ પવન, ખુલ્લા પવનમાં બેસીએ આમ ખુલ્લા આકાશની નીચે. અને પછી ત્યાં નીચે આમ બધું કંજેસ્ટેડ કન્જેસ્ટેડ થઈ જાય, સફોકેશન થાય આટલું બધું પબ્લિક ની વચ્ચે, અને પાછું બધું અંદર ને અંદર કિચન એક ને બધું અહીં કરતા એટલા માટે. બેસે ને તો મજા આવે. મજા આવે થોડી ટાઈમમાં. તો હવે મળીએ, અમારો ઓર્ડર આવે પછી તમને દેખાડીએ ચીઝ ફોન્ડ્યુ. તો ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે. કાજલ ચીઝ ફોન્ડ્યુ, ચીઝ ફોન્ડ્યુ આવી ગયો છે. જાનો વ્લોગ જોવે છે જે રિસન્ટલી અપલોડ થયો છે, વ્લોગ જોવે ને આ લોકો વ્યવસ્થા કરે છે કે હા જે વચ્ચેની કેન્ડલ છે ને એ લાઇટ અપ કરી શકાય એની માટેની. કાજલ એવું છે, કેમ કે પવન આવે ને તો ઓલવાઈ જાય છે, રહેતી નથી. ચીઝ ફોન્ડ્યુ તો બહુ મસ્ત છે, આખું ચીઝ લોડેડ હોય અને નીચે કેન્ડલ, એવું છે આખું ચીઝ ફોન્ડ્યુ. તમે હવે જમી લઈએ કાજલ. ફ્રેન્ડ્સ અમે ફોન્ડ્યુ તો જમી લીધું, હવે મંગાવ્યું છે મેક્સિકન હોટપોટ, અને જે ફૂલ ગરમ હતો જાનવીને જીભ ચોંટી ગઈ છે. હું જમાડવા ગયો ત્યાં કા એટલે જમાડવું નહીં, તમારે ધર્મપત્નીને ફૂંક માર્યા પહેલાં કા. મસ્ત મસ્ત છે જો, એકદમ ટેસ્ટી. હવે અમે જમી લઈએ. બેસોના એક બેનિફિટ, અમે જમી લીધું પછી અમને સન્ડે જાય ખરા એટલે હવે અમે સોફ્ટલી જમીએ છીએ મસ્ત મજાની એકદમ.